अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। संयुक्ता शाह। સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। હમણાં મનીષાબેનના પ્રશ્નના સંદર્ભમાં એક વાત યાદ આવી. બહુ વખત પહેલા વાંચી હતી પણ મને પૂરી સમજાઈ નહોતી. એટલે પરમાણુની વાત છે કે એવું વાંચ્યું હતું કે બોડીના પરમાણુ ભારે હોય, સૌથી વધુ ભારે, એનાથી પછી વાણીના પરમાણુ હોય અને એ પછી મનના પરમાણુ. મતલબ કે મનના પરમાણુ સૌથી હલકા, એ પછી વાણીના પરમાણુ અને એ પછી બોડીના પરમાણુ. એ શું છે, થોડું સમજવું હતું એના વિશે. એટલે આમાં શું છે કે મનના, વાણીના અને કાયાના પરમાણુ, મન વચન કાયા આપણે કહીએ તો બરાબર છે. હવે આની આ ત્રણની સિક્વન્સ છે ને સમજવા જેવી છે. જો ફિઝિકલ રીતે જોઈએ તો કાયાના પરમાણુ ભારે, એનાથી હલકા વાણીના પરમાણુ, એનાથી હલકા મનના પરમાણુ. કયા? ફિઝિકલ ફોર્મમાં. અને રિયલ શક્તિના ફોર્મમાં કહો તો કાયાના પરમાણુ તો જડ છે, એ કશું કરી શકે નહીં. વાણીના પરમાણુ તો થોડા ઇફેક્ટિવ થાય, પણ સૌથી વધારે પાવરફુલ પરમાણુ હોય તો મનના પરમાણુ, જેનાથી કર્મ બંધાય છે, જેને ભાવ મન કહેવાય છે. યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ? રાઈટ. એટલે મને એવું હતું કે તમે કયા એંગલ થી જોવા માંગો છો, એના ઉપર તમે ફિઝિકલ કહેવા માંગો છો કે સ્પિરિચ્યુઅલ કહેવા માંગો છો? પુરુષાર્થની દ્રષ્ટિએ, મનના પરમાણુ સૌથી ભારે છે અને ફિઝિકલ ફોર્મમાં શરીરના પરમાણુ સૌથી ભારે છે. એટલે ડિપેન્ડ ઓન યોર કયા એંગલ થી પૂછો છો એના ઉપર છે. રાઈટ. અને હમણાં આપણે કીધું કે ઉપયોગ પ્રતિક્રમણ મન વચન કાયાના ના હોય, ઉપયોગ ચૂક્યાના હોય, અને બીજું પણ એક તમે બોલ્યા, બીજું શું મને મિસ થઈ ગયું, સ્કીપ થઈ ગયું. ઉપયોગ ચૂક્યાના હોય અને આપણે પ્રતિક્રમણ શેના કરવાના હોય તો કે ઉપયોગ ચૂક્યા કહેવાય. ગયા અવતારમાં મેં આ કર્મ કેમ બાંધ્યું તો કે જે ગયા અવતારમાં મને મન વચન કાયાની જે કઈ અવસ્થા તે વખતે હતી તે કુદરતી રચના તરીકે ન દેખાઈ અને હું પોતે શુદ્ધાત્મા છું તે લક્ષમાં ના રહ્યું. આ બે વસ્તુ, જ્ઞાન અને દર્શન. હવે આ અવતારમાં જયારે એ પરિણામ સ્વરૂપે અવસ્થા આવી ત્યારે મારે ફેરથી પાછો આ ઉપયોગ ગોઠવવાનો હતો કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે અને હું શુદ્ધાત્મા છું. હવે જો એ ચૂકી ગયો તો આઈ વોન્ટ ટુ રીસેટ. જે ચૂકી ગયો છું એને પાછું રીસેટ કરી નાખ્યું કે ભાઈ હું તો ખરેખર શુદ્ધાત્મા છું અને આ મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી છે. હે અંતર્યામી પરમાત્મા, મને જેમ છે તેમ જ્ઞાન અને દર્શનનો ઉપયોગ કરવાની શક્તિ આપો. ધેટ્સ ઇટ. હવે મન વચન કાયાએ શું કર્યું એનું પ્રતિક્રમણ, એ તો ધાર્મિક વસ્તુ થઈ ગઈ. હવે મારી વાત સમજાઈ શકું છું? રાઈટ. હા, મેં પહેલા કીધું કે સામાજિક લેવલ, ધાર્મિક લેવલ અને આધ્યાત્મિક લેવલ આવી રીતે છે. જો તમે સામાજિક વાત કરતા હો તો એક લેવલ છે, ધાર્મિક વાત કરતા હોય તો બીજું લેવલ છે, ને આધ્યાત્મિક લેવલ કરતા ત્રીજી વસ્તુ છે. ત્રણેયને ભેગી નહીં કરવાની. દરેકના પોતાના લેવલ છે, લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. ઘણું આનાથી ફેર ઘણો બધો પડ્યો છે.